આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. રાજ્યની 25 લોકસભા બેઠકો માટે આગામી 7મી મેના રોજ ચૂંટણી યોજાનારી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે પાટણ ખાતે યોજાયેલી જનસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારા માટે ભાજપ સરકારની ટીકા કરી હતી. પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજેલી સભામાં બોલતા શ્રી ગાંધીએ એનડીએ સરકાર પર કોર્પોરેટ લોન માફ કરવાનો અને ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરોને અન્યાય કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની 90% વસ્તીમાં ગરીબો, ખેડૂતો, મજૂરો અને પછાત વર્ગના લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેમણે કહ્યું કે દેશમાં 1% લોકો 40% સંપત્તિ પર કબજો કરે છે. શ્રી ગાંધીએ કહ્યું કે એકવાર કોંગ્રેસ સત્તામાં આવશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરશે. શ્રી ગાંધીએ મહિલાઓ અને યુવાનો માટે મહાલક્ષ્મી યોજના અને એપ્રેન્ટિસશીપ યોજના જેવી યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે ખેડૂતો માટે એમએસપી ની ગેરંટી પણ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે ચૂંટણી રેલી સંબોધી હતી. આ રેલીમાં શ્રી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ભારતને નામના અપાવી છે. મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશની છબી સુધારી દીધી છે. હર ઘર જલની ગેરંટી આદિવાસી જિલ્લામાં પૂરી કરવા આ ડબલ એન્જિન સરકારની કામગીરી વેગવંતી બનાવી છે. ડાંગના દૂર અંતરિયાળ વિસ્તારમાં 280 ગામોના અંદાજે 2.5 લાખ આદિવાસી લોકોને ઘર આંગણે પીવાનું પાણી આપવા માટે આપણે 866 કરોડ રૂપિયાની તાપી બલ્ક ડાંગ જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ આપણે શરૂ કરી દીધું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે ભાજપ દ્વારા દમણ અને દીવ લોકસભા બેઠક માટે સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. દમણના ભાજપ કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ દ્વારા સંકલ્પપત્ર અને નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. દાદરનગર અને દમણ દીવમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્ય અને નગરપાલિકાના કાઉન્સિલર આ લોકોને અધિકાર પ્રાપ્ત થાય તે વિષય પર પહેલું કાર્ય કરીશું. અમારી ત્યાં જે 2 મુખ્ય બીચ છે, ચંપોર અને દેવકા, તો સ્થાનિક લોકોને ત્યાં રોજગારી મળે. જે રીતે એ લોકો પહેલા એક અનઓર્ગેનાઇઝ લારી ચલાવતા તેના બદલે એક અત્યંત આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્ટોલ બનાવીને એમને રોજગારનું સર્જન થાય એ માટે. બોટાદ જિલ્લા કોંગ્રેસ તેમજ આપને મોટો ઝટકો લાગ્યો છે. એક સાથે 100થી વધુ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આપ તેમજ કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા. બોટાદ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત આગેવાનોના હસ્તે આ તમામને ભાજપમાં પ્રવેશ અપાયો હતો. કોંગ્રેસે આણંદના કમલા પાર્ક ખાતે બંધારણ બચાવો સંમેલન યોજ્યું હતું. ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે રચેલા બંધારણના રક્ષણના સંકલ્પ સાથે આ સંમેલન યોજાયું હતું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. સમારંભના પ્રમુખ એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આણંદના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા શહેરના તરણકુંડ ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું. બારડોલી લોકસભા બેઠકમાં આવતા કર્મચારી અને અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લા પોલીસ વડાએ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. એસપી રાહુલ પટેલે તેમની પત્ની સાથે મતદાન કર્યું હતું. તાપીના પોલીસ વડા રાહુલ પટેલના પત્ની પણ અધિકારી હોવાને કારણે તેમણે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા તમામ પોલીસ જવાનો માટે નજીકની મામલતદાર કચેરી અને પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન યોજાયું હતું. વધુને વધુ લોકો મતદાન કરે અને એક પણ મતદાર મતદાન વિના ન રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાઈ રહ્યું છે, જે અંતર્ગત ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત જિલ્લા વહીવટીતંત્ર અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નવસારીના ભીમપોર અને ડુમ્મસ દરિયા કિનારા પર મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું. દરિયા કિનારે રવિવારના રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે, ત્યારે આ તમામ પ્રવાસીઓ અચૂક મતદાન કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
દિવ્યાંગજનોને અવરજવરમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે મહેસાણા એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહેસાણા એસટી ડિવિઝનમાં આવતા તમામ નાના મોટા 17 બસ સ્ટેશનમાં અંદાજિત 60 લાખ રૂપિયાના ખર્ચે આ સુવિધા કરાઈ રહી છે. લાકડીના ટેકે આવનાર દ્રષ્ટિહીન વ્યક્તિ બસ સ્ટેશનમાં ખાસ પ્રકારની ટેક્ટાઇલ્સ પર ચાલીને જ જાતે પૂછપરછની બારી, પ્રતીક્ષાખંડ અને શૌચાલય સહિત વિવિધ જગ્યાએ પહોંચી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર માટે આપ અમારી આકાશવાણી અમદાવાદના ટ્વિટર હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવ પણ આપી શકો છો.